નમસ્કાર બાળ દોસ્તો. તો આજે આપણે ધોરણ 6નું નવું પાઠ્યપુસ્તક કુતૂહલ એટલે કે વિજ્ઞાનના પ્રથમ પાઠની વાત કરીએ. વિજ્ઞાનની અદ્ભુત દુનિયા, ધ વન્ડરફુલ વર્લ્ડ ઓફ સાયન્સ. તો વિજ્ઞાન શું છે તે આપણે સમજીએ. આપણે મનુષ્ય આપણી આસપાસની દુનિયાને જાણવા માટે હંમેશા ઉત્સુક રહેતા હોઈએ છીએ. બાળપણથી આપણી આસપાસની દુનિયા વિશે જાણવાનું, તેના પ્રશ્નો પૂછવાનું આપણે શરૂ કરીએ છીએ. અને શાળાના પ્રારંભિક તબક્કામાં આપણે આપણી આસપાસની દુનિયા વિશે જાણકારી મેળવવાની, તેની શોધખોળ કરવાની આપણને મજા આવતી હોય છે. તો હવે આપણે શાળાનો મધ્ય તબક્કો જે 6 થી 8નો છે તેમાં આપણે આવી ગયા છીએ. ત્યારે આપણે આ દુનિયાની સુંદર અને રોમાંચક સફરને જોવાની છે. તો આપણા માટે એક નવો વિષય વિજ્ઞાન એ અહીંયા આવેલો છે, જેની અદ્ભુત દુનિયામાં તમારું સ્વાગત છે. પહેલો પ્રશ્ન મગજમાં એ થાય કે વિજ્ઞાન એટલે શું? વિજ્ઞાનને આપણે અંગ્રેજીમાં સાયન્સ કહીએ છીએ. વિજ્ઞાન જે દુનિયામાં આપણે રહીએ છીએ તેને સમજવા, બ્રહ્માંડના રહસ્યોને ઉજાગર કરવા, વિચારણા, અવલોકન અને કાર્ય કરવા માટેની એક રીત છે. તો આ એક વિજ્ઞાનની વ્યાખ્યા છે મિત્રો, કે આપણે જે દુનિયામાં રહીએ છીએ તેને સમજવા અને બ્રહ્માંડના રહસ્યોને ઉજાગર કરવા, વિચારણા અને અવલોકન અને કાર્ય કરવાની આ એક રીત છે. તમે આને એક મોટા રોમાંચક કાર્ય તરીકે વિચારો, જેમાં આપણે પ્રશ્ન પૂછીશું, દુનિયા વિશે ઊંડાણપૂર્વક જાણકારી મેળવીશું, તે કેવી રીતે ચાલે છે તે સમજવાનો પ્રયત્ન કરીશું. આના માટે સૌથી જરૂરી છે આપણને કુતૂહલ થવું. કુતૂહલને અંગ્રેજીમાં કહેવાય ક્યુરિયોસિટી, જાણવાની જિજ્ઞાસા. તો મિત્રો, આ શબ્દ પરથી જ કુતૂહલ શબ્દ એ અહીંયા આપેલો છે, અને જે પાઠ્યપુસ્તકના શીર્ષકમાં પણ મૂકેલો શબ્દ છે. તો અહીંયા વાત રેતીના નાના કણના અભ્યાસની હોય, કે મોટા મોટા પર્વતની હોય, ઘાસના નાના તણખલાની હોય, મોટા જંગલની હોય, તેમાં કંઈક નવું અને રોમાંચક જાણવાનું હોય છે. શું તમે ક્યારેય રાત્રે આકાશ તરફ જોઈને આશ્ચર્ય પામ્યો છો કે તારા શા માટે ટમટમે છે? કોઈ ફૂલને ખીલતા આપણે કેવી રીતે ખીલે છે, કેવી રીતે ફૂલનો વિકાસ થાય છે, ક્યારે આપણે જોયું છે કે ફૂલને ખીલવાનું કારણ શું છે? આવી અનેક અજાયબીના થોડા ઉદાહરણ આપણને વિજ્ઞાન દ્વારા સમજવા મળે છે. આવી અજાયબીના રહસ્ય પરથી પડદો ઉઠાડવાની મદદ કરે છે. વિજ્ઞાનની મજાની વાત તો એ છે કે તે દરેક જગ્યાએ છે. મહાસાગરની ઊંડાઈથી લઈને અવકાશની વિશાળતા સુધી, રસોડામાં બનતી રસોઈથી લઈને રમતના મેદાન અને રમતની ઘટના સુધી, વિજ્ઞાનની કેટલીક સૌથી અભૂતપૂર્વ શોધો આવી જ અકલ્પનીય જગ્યાઓ પરથી થઈ છે. જો અહીંયા તમને શબ્દો અને તમને એના ચિત્રો આપેલા છે. રણ છે, દરિયા કિનારો છે, મહાસાગરની અંદરનું દ્રશ્ય છે, આકાશગંગા છે. વિજ્ઞાન એક વિશાળ અને અંતહીન જિગ્સો એટલે કે પઝલ છે. જ્યાં આપણે નાના નાના ટુકડા જોડીને પઝલ બનાવીએ છીએ, એવું જ વિજ્ઞાનનું પણ છે. દરેક નવી શોધ અને પઝલમાં નવો નવો ટુકડો જોડાય છે, તેમ દરેક શોધ એ નવી દિશા ખોલતી હોય છે. આ પઝલની અંદર સૌથી મહત્ત્વની વાત તો એ છે કે આપણે શું અને કેટલું શોધી શકીએ એની કોઈ સીમા નથી. કારણ કે જ્ઞાનનો દરેક નવો ટુકડો નવી શોધ તરફ લઈ જાય છે, નવા પ્રશ્ન તરફ લઈ જાય છે. મિત્રો, પઝલનો એક ટુકડો જો ખોટી જગ્યાએ મુકાઈ જાય અને જો એની જગ્યા ખોટી હોય તો એને બદલવાની જરૂર પડે છે. એમ નવી શોધો પણ ઘણી વખત વિશ્વની અગાઉની સમજને પણ બદલી નાખે છે, અગાઉની શોધોમાં પણ ફેરફાર કરાવે છે. તમે જેમ જેમ આ પુસ્તકની આગળ વધશો તેમ રોચક વિચારપરક પ્રયોગોમાંથી પસાર થશો. એ પણ જાણશો કે રોજિંદા જીવનમાં કેવી રીતે વિજ્ઞાન ઉપયોગી થાય છે. અનુમાન કરો કે આપણને વધુને વધુ શોધ કરતા જઈએ તો શું થાય. આપણને સમજાતું જશે કે આ બધા વિચારો એકબીજા સાથે જોડાયેલા છે. આ પુસ્તક દ્વારા આપણે શું શીખીશું એની વાત કરીએ તો સૌપ્રથમ આપણે પૃથ્વી વિશે જાણવાનું છે. તો ચાલો શરૂઆત કરીએ પૃથ્વીથી. આપણે જાણીએ છીએ કે જેના પર જીવન છે તેવો એકમાત્ર ગ્રહ બ્રહ્માંડની અંદર પૃથ્વી છે. કારણ કે પૃથ્વીને પોતાનું પર્યાવરણ છે અને આપણે તેનું રક્ષણ કરવું જોઈએ. પૃથ્વી પર અનેક જૈવ વૈવિધ્યતા છે, જેમાં વનસ્પતિઓ છે, પ્રાણીઓ છે, અને આ ગ્રહના દરેક પ્રદેશમાં અસ્તિત્વ ટકાવી રાખવામાં દરેક પ્રકારના નાના મોટા જીવજંતુ હોય એ સફળ થયા છે. તમને ખ્યાલ છે એ રીતે બીજને છોડમાં ઈયળને, સુંદર પતંગિયાના રૂપાંતરિત થતા જોયા છે. આવા ઘણા બધા અવલોકન કાર્ય થયા હશે. વનસ્પતિ પ્રાણીઓ કેવી રીતે વૃદ્ધિ પામતા હશે. આપણા શરીરની વૃદ્ધિ માટે આપણને ખોરાકની જરૂર છે, અને ખાસ કરીને ભારત જેવા વિશાળ અને વૈવિધ્યપૂર્ણ દેશમાં ભોજન એક રસપ્રદ વિષય છે. આપણા દેશમાં વિવિધ પ્રકારની ભોજન શૈલી છે, અને દરેકે દરેક વિસ્તારના ભોજન પણ અલગ અલગ છે. અને બધાના જે વાનગીઓ છે સ્વાદિષ્ટ છે, એ શેમાંથી બને છે તે આપણે કેવી રીતે જાણી શકીએ. આપણા દેશમાં વિસ્તાર પ્રમાણે પણ વાનગી વખણાય છે મિત્રો.
આપણને આપણું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ખોરાકની સાથે પાણીની પણ જરૂર છે. એ પણ એક અદ્ભુત પદાર્થ છે. પાણી વરસાદમાંથી મળે છે, કૂવામાંથી ને ઘણા બધા સ્ત્રોતમાંથી મળે છે. તમને ખ્યાલ છે? તમે ક્યારેય વરસાદના પાણી ભરાયેલા ખાબોચિયામાં કૂદ્યા છો? તમે ક્યારેય વિચાર કર્યો છે કે વરસાદ શા માટે ને કેવી રીતે પડે છે? શું તમે ધ્યાન આપ્યું છે કે પાણીને ઠંડુ પાડતા અને થીજીને બરફ બનતા જોયા છે? પાણીને ઉકાળીને વરાળ બનતું જોયું છે? શું તમને ઉનાળામાં ઠંડુ પાણી પીવાની અને શિયાળામાં ગરમ પાણીમાં સ્નાન કરવાની અને પીવાની મજા આવે છે? આપણને ગરમ અને ઠંડાને કેવી રીતે સમજી શકીએ? પાણી હોય કે પછી તાવમાં તપતું આપણું શરીર હોય, એ બધી વસ્તુ ગરમ છે એ પણ શોધનું મહત્ત્વ છે. વળી આપણી આસપાસ અનેક પ્રકારની વસ્તુઓ રહેલી છે જેના પર આપણે લખીએ છીએ. કાગળ, ધાતુની ચાવી, કંપાસ પેટી, પ્લાસ્ટિકની ફૂટપટ્ટીમાં ભૂસવાનું રબર, પછી પેટીના ઢાંકણને બંધ રાખતું ચુંબક, આપણે પહેરીએ છીએ કપડાં, દૂધ પીવા માટેનો પ્યાલો, બીજી ઘણી બધી વસ્તુ. તે શેમાંથી બનેલી છે? શું તે વિવિધ સામગ્રીમાંથી બનેલી છે? આપણે આ સામગ્રીને કેવી રીતે અલગ કરી શકીએ? તો મિત્રો, આ બધી જ વાત આપણે બીજા ભાગમાં શીખીશું. અને આ ભાગ આપને કેવો લાગ્યો એ જરૂરથી કોમેન્ટમાં કહેજો. તમારા પ્રશ્ન પણ આપ કોમેન્ટમાં પૂછી શકો છો અને વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો. ધન્યવાદ.